હાલ ગુજરાતમાં ડીઝલની અછત ચાલી રહી છે। જગતનો તાત વહેલી સવારથી લાઇનમાં ઊભો રહે છે, છતાં પણ ડીઝલ નથી મળતું। ત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતાના, જ્યાં ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। રતનપુર સ્થિત પેટ્રોલ પંપ પર ઇંધણની અછત સર્જાતા સવારથી જ ટ્રેક્ટર, જીપ, બાઇક સહિતના વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી હતી। ભીડ એટલી થઈ ગઈ કે હવે ટોકનથી ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેમાં ખેડૂત વાહન ચાલકોને ડીઝલની મર્યાદામાં ટોકન આપી ₹2000 સુધીનું ડીઝલ વિતરણ કરવામાં આવી રહ્યું છે। સીઝન આવી રહી છે સામે, તો અમારે કઈ રીતે સીઝન લેવી? ડીઝલ મળતું નહીં, ડીઝલની બહુ અછત છે। હાલ અત્યારે હું 5 લીટર 10 લીટર ડીઝલ નાખ્યું છે, તો અમારે 8 લીટર જવા આવવાનું 2 લીટર ડીઝલ બળી જાય છે અને કાર્બન અંદર મળતું નથી। ડીઝલ માટે સવારથી ઊભા છીએ, અમે ખેડૂત માણસો છીએ, અમારી ખેતી બળે છે, બરાબર છે, અમને ડીઝલ મળવું જોઈએ, બરાબર છે। હવે અત્યારે તો લાઈન લાગી છે, સવારના 8 વાગ્યાના ઊભા છીએ, હજી સુધી નંબર આવ્યો નથી। અમારી સરકારને એટલી જ અપીલ છે કે અમને થોડું ઘણું ડીઝલ મળે, અમારી ખેતી બેતી સુકાય નહીં એના હિસાબે। હું 8 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, હજી સુધી નંબર આવ્યો નથી। છેલ્લે જણાવી દઈએ કે દાંતા તાલુકાના ભેમાળ ગામે પેટ્રોલ પંપ પર 2 દિવસે ડીઝલનું ટેન્કર આવતા વાહનોની લાંબી કતાર લાગી હતી। જો કે વર્તમાન પરિસ્થિતિમાં પણ ડીઝલનો જથ્થો નિયમિત આવતો નથી, જેના કારણે તમામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।